તો આ બધા સમીકરણોથી ભાજપ એવું કરે છે કે અમે 10,000થી આરામથી જીતીએ છીએ. અત્યારે કોંગ્રેસને મળે છે એટલે અમે સંપૂર્ણ રીતે આશાવાદી છીએ કે કોંગ્રેસ પાર્ટી ત્યાં જીતે છે અને ગુલાબની સુવાસ ફેલાશે. સમાજના જે ઉમેદવાર છે એનું પણ અપમાન થયું. અપમાન સ્વમાન એ ભારતીય જનતા પાર્ટીના જનીનમાં છે. ભારતીય જનતા પાર્ટી છે ને એ હંમેશા કોઈ પણ ચૂંટણીની અંદર જાતિવાદ અને ધર્મ, ઠાકોર સમાજનો વોટ 50-50% અમે આશાવાદી છીએ. એ ભારતીય જનતા પાર્ટીને માટે બહુ વીકનેસ પોઈન્ટ છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 95,000થી ઉપર અને 1,05,000 સુધી પહોંચી શકે છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી અત્યંત હાઈ પ્રોફાઇલ ઢંગે લડાઈ ગઈ અને મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બંને પક્ષો અને સાથે અપક્ષ પણ પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે અત્યારે કોંગ્રેસના આગેવાન જોડાયા છે. આપણે એમને પૂછીએ કે કેટલો જીતનો આશાવાદ છે. શું કહેશો, કેટલો જીતનો આશાવાદ? ખૂબ મહેનત તો કરી છે. હા, આમ તો હું સમગ્ર મીડિયાનો ને ખાસ કરીને તમારો આભાર માનું છું કે વાવ વિધાનસભાની અંદર દરેક ગામની મુલાકાત લઈ અને તમે લોકોની પાયાની શું સુખ સગવડોનો અભાવ છે અને કયો નેતા તમારી વચ્ચે નિરંતર રહેશે એના માટે ખૂબ પ્રજાને ઉજાગર કરી અને મીડિયા સમક્ષ એ મુદ્દા દેશ સમક્ષ પણ મૂક્યા છે. વાત કરીએ જીતના આશાવાદની, તો હું રખેવાળના માધ્યમથી જણાવું છું કે જે પ્રકારનું મતદાન થયું છે અને બૂથો ઉપર જે મતોની ટકાવારી છે એ જોઈએ તો ઓલ ઓવર 41%થી ઉપર મતો અત્યારે કોંગ્રેસને મળે છે. એટલે અમે સંપૂર્ણ રીતે આશાવાદી છીએ કે કોંગ્રેસ પાર્ટી ત્યાં જીતે છે અને ગુલાબની સુવાસ ફેલાશે. પણ ભાજપ તો કહી રહ્યું છે કે જે રીતે છેલ્લી ઘડીએ ઠાકોર સમાજના જે ઉમેદવાર છે એનું પણ અપમાન થયું અને ઇતર સમાજના મતોનું ધ્રુવીકરણ એ કોંગ્રેસ માટે પણ ભારે પડવાનું છે. તો આ બધા સમીકરણોથી ભાજપ એવું કરે છે કે અમે 10,000થી આરામથી જીતીએ છીએ. હા, કોંગ્રેસ પાસે હંમેશા લોકોના મુદ્દાઓ હોય છે. અપમાન સ્વમાન એ ભારતીય જનતા પાર્ટીના જનીનમાં છે. હું આપને જણાવું, 57 ઉમેદવારો હતા. 8 ચૌધરી સમાજના ઉમેદવારોનું એમણે અપમાન કર્યું, 7 ઠાકોર સમાજના ઉમેદવારોને એમને અપમાન કર્યું. ભારતીય જનતા પાર્ટી છે ને એ હંમેશા કોઈ પણ ચૂંટણીની અંદર જાતિવાદ અને ધર્મ અને અંદર વર્ગ અને વિગ્રહના નામે મતોનું ધ્રુવીકરણ કરવા માગે છે. ગુલાબસિંહ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે એ વ્યક્તિ કોઈનું અપમાન ક્યારેય કરતા નથી. દરેક વ્યક્તિને સન્માનની ભાવનાથી એ દેખે છે. એમણે જે બી ક્લિપ ચલાવી હોય એની મને ખબર નથી, મેં જોઈ પણ નથી, પણ મને એવું સમાચાર મળ્યા કે એક મતદાન મથકથી ગુલાબસિંહ આવતા હતા અને સ્વરૂપજીએ એમને કીધું કે તમે મને આશીર્વાદ આપો. એટલે એમણે હસી એને નમસ્તે કરીને કીધું કે ભાઈ આશીર્વાદ તો જનતા ગુલાબસિંહને આપે છે, લગભગ અહીં હેટ્રિક થવા જઈ રહી છે એટલે ગુલાબ ખીલશે. આમાં કોનું અપમાન ગણાય? પણ એમણે ક્લિપોને કટિંગ કરી અને અલગ અલગ ગ્રુપોની અંદરથી આને જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની પૂરેપૂરી કોશિશ કરી. પણ તમને ખબર ન હોય તો હું કહી દઉં, ભારતીય જનતા પાર્ટી અને આ બધા નેતાઓને વાવ વિધાનસભાની પ્રજા ઓળખી ગઈ છે. 2012થી 24 સુધીની જે પણ એમણે આવા એજન્ડાઓ લઈને આવ્યા છે ને એમને ભગાડ્યા છે જનતાએ. આપ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો, પણ આખી ચૂંટણી એ જ્ઞાતિગત ફેક્ટરો પર લડાઈ છે. જ્ઞાતિગત ગણિતની વાત કરો કે કયું ગણિત છે કે જેનાથી આપ જીતો છો અને કેટલા ટકા કયા સમાજના મતો આપને મળી રહ્યા? જી, સૌથી મહત્વનો પ્રશ્ન તમે પૂછો. ભારતીય જનતા પાર્ટીએ જીત માટે જાતિગત સમીકરણના આધારે ઉમેદવાર ઉતાર્યા હતા. પણ જનરલી જે ધારાસભ્યનું રાજીનામું આપી અને સંસદ બન્યા એવા ગેનીબેન ઠાકોરનો ત્યાં દબદબો છે અને એ સમાજ સારી રીતે સમજે છે કે ઠાકોર સમાજના નેતાઓ આદરણીય માધવસિંહ સોલંકી હોય, વર્તમાનમાં અમિતભાઈ ચાવડા હોય, ભરતસિંહ સોલંકી હોય, ચંદનજી હોય, બળદેવજી હોય કે જ્ઞાનીબેન ઠાકોર હોય, એમના સમાજનું હિત કઈ જગ્યાએ છે એ લોકો સારી રીતે સમજે છે. અને જ્ઞાનીબેન ઠાકોર એક જનપ્રતિનિધિ છે કે લોકો વચ્ચે નિરંતર રહી અને એમના સમાજને એકત્રિત કરવાનું જે છેલ્લા 8-10 વર્ષથી એમણે જે કામ કર્યું છે ને એના ઉપરથી અમને વિશ્વાસ છે કે ઠાકોર સમાજના બહુમતી વોટ અમને મળે છે. એટલે જાતિગત સમીકરણ ત્યાં ચાલ્યું નથી. કેટલા ટકા ઠાકોર સમાજનો વોટ? ઠાકોર સમાજનો વોટ 50-50% અમે આશાવાદી છીએ કે જેનાથી અમને ત્યાં કંઈ માઇનસ નથી થતું. પણ એક ફેક્ટર જે છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે અને એ ફેક્ટર છે કે 6 ચૌધરી ઉમેદવારોએ ટિકિટ માગી હતી
ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ન આપીને કેમ ના આપી એમનો વિષય છે, એ જનતાનો વિષય નથી. પણ હંમેશા અપક્ષ લડે અને 40,000ના આંકડાને ક્રોસ કરનાર ઉમેદવાર જ્યારે મેદાનમાં પડ્યો હોય ત્યારે મને એવા સમાચાર મળ્યા છે કે ચૌધરી પટેલ સમાજના 80%થી વધારે મતો અપક્ષ ઉમેદવાર માવજી કાકા લઈ જાય છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીને માટે બહુ વીકનેસ પોઈન્ટ છે અને એ એમની પ્યોર મતદાન બેંક છે કે જે અત્યારે ભાજપમાં નથી પણ અપક્ષમાં વધારે છે. બધી જ જ્ઞાતિઓની વાત કરી, ખૂબ જ શોર્ટની અંદર આપણે એની ચર્ચા કરીશું. લગભગ 70% જેટલું વોટિંગ થયું છે, 2,19,000 જેટલું વોટિંગ છે. આની અંદરથી જ્ઞાતિ વાઇઝ વાત કરીએ તો ચૌધરીઓને કેટલા મત કોંગ્રેસને મળી રહ્યા છે, ઠાકોરોના કેટલા મત મળી રહ્યા છે, દલિતોના કેટલા ટકા વોટ મળી રહ્યા છે, એની વાત કરતો ટૂંકમાં. જી, ઠાકોરની વાત કરો. ઠાકોરના અત્યારે 40%થી વધારે મતો મળી રહ્યા છે. ચૌધરી દલિત સમાજના 80%થી વધારે મતો મળી રહ્યા છે. રાજપૂત સમાજના 90%થી વધારે મતો મળી રહ્યા છે. અને ઇતર કોમ જે નાની નાની કોમોનો જે વોટ છે એ કોમ 60% કરતાં અત્યારે વધારે વ્યક્તિગત રીતે ગુલાબસિંહના વ્યક્તિત્વને પસંદ કરી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે. એટલે પાર્ટી જીત માટે સંપૂર્ણ રીતે આશાવાદી છે. ટોટલ વોટ કોંગ્રેસને કેટલા મળી રહ્યા છે તમારા ગણિત મુજબ, અને કેટલા મતોથી જીત થઈ રહી છે, અને ત્રીજા નંબરે કોણ રહેશે? હા, જીતનો ચોક્કસ આંકડો તો આપવો અશક્ય છે, પણ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 95,000થી ઉપર અને 1,05,000 સુધી પહોંચી શકે છે. એ માટે હું સંપૂર્ણ રીતે આશાવાદી છું. અને ત્રીજા નંબરે ન કેવું જોઈએ પણ અપક્ષ રહેશે. તો આ હતા નરસિંહભાઈ, જેઓ કોંગ્રેસના આગેવાન છે અને આખી ચૂંટણીની જે કમાન છે તેમને પોતાના શિરે ઉપાડી હતી. અને ખૂબ મહેનત કર્યા બાદ આજે કોંગ્રેસ જે રીતે ભાજપ આશાવાદી છે, અપક્ષ આશાવાદી છે, એ જ રીતે કોંગ્રેસ પણ આશાવાદી છે. અને તેઓ કહી રહ્યા છે કે ગુલાબસિંહના નામનું ગુલાલ 23 તારીખે ચોક્કસ ઉડશે. સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી, રખેવાળ પ્લસ માટે.